બોલીએ સદગુરુ મહારાજની જય. ફૂલ ખીલે છે, કરમાય છે, કાંટા આવે છે, ચાલ્યા જાય છે. સુખ આવે છે, ચાલ્યું જાય છે. દુઃખ આવે છે, તે ચાલ્યું જાય છે. સંસારમાં આ ચાલ્યા જવાના શાશ્વત નિયમને જે જાણી લે છે તેનું જીવન ધીમે ધીમે બંધનોથી મુક્ત બની જાય છે. એક વખત અંધારી રાતે નદીના કિનારા ઉપરથી કૂદી પડીને કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો વિચાર કરી રહી હતી. એ વખતે ચોમાસાની ઋતુ હતી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા ને નદીમાં પાણીનું પૂર આવેલું. વરસાદ વરસતો હતો અને વચમાં અચાનક વીજળી ચમકતી હતી. પેલો એ દેશનો પૈસાદાર માણસ હતો, પણ અચાનક ધંધામાં ખોટ આવવાથી તે નિર્ધન બન્યો હતો. તેના ભાગ્યનો સૂરજ ડૂબી જવાથી તેની સામે અંધકાર સિવાય કોઈ ભવિષ્ય દેખાય જેવું લાગતું નહોતું. તેથી તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પણ જેવો તે કિનારા ઉપરથી કૂદવા ગયો કે કોઈએ મજબૂત હાથ વડે તેને પકડીને રોકી લીધો. બરાબર એ સમયે વીજળીનો ચમકારો થયો અને તેને જોયું તો એક વૃદ્ધ સાધુએ તેને બચાવવા માટે પકડી રાખ્યો છે. પછી એ વૃદ્ધે તેના હતાશાનું કારણ પૂછ્યું અને બધી વાત સાંભળ્યા પછી સમજાવવા લાગ્યા કે તું પહેલાં સુખી હતો તેનો સ્વીકાર કરે છે. પેલો માણસ કહે, હા, મારું ભાગ્ય સારું હતું, હવે અંધકાર સિવાય કાંઈ દેખાતું નથી. વૃદ્ધ સાધુએ કહ્યું, દિવસ પછી રાત હોય છે અને રાત પછી દિવસ ઉગે છે. જ્યારે દિવસ ટકતો નથી તો રાત કેવી રીતે ટકશે? પરિવર્તન તો પ્રકૃતિનો નિયમ છે. ધ્યાન દઈને સાંભળી લે કે જ્યારે સારા દિવસો ન રહ્યા હોય તો આ ખરાબ દિવસો પણ નહીં રહે. ને જે આ સત્ય જાણી લે છે તે સુખમાં સુખી નથી થતો અને દુઃખમાં દુઃખ લગાડતો નથી. તેનું જીવન વરસાદ અને તડકામાં એક સમાન ઊભી રહેતી અડગ પથ્થરની શિલા જેવું બની જાય છે. સુખ અને દુઃખને જે સમભાવે જાણે છે તેને સ્વયંને જાણી લીધેલ છે. કારણ કે અસ્તિત્વની એકતાની જાણકારી સમભાવને જન્મ આપે છે. સુખ અને દુઃખ તો આવે ને જાય છે. જે આવતુંય નથી ને જતુંય નથી તે પોતાનું અસ્તિત્વ છે ને તેમાં રત રહેવું એ જ સમત્વ છે. બોલીએ સદગુરુ મહારાજ. બોલો ગૌતમભાઈ, તમારી અમૃત